લંચ ખતમ કરીને હમણાં જ પ્રશાંત તેની ડેસ્ક પર આવ્યો અને એટલામાં જ ફોન રણકી ઉઠ્યો. ઘરેથી એની પત્ની વિદ્યાનો ફોન હતો. હેલો, શું કરો છો? લંચ કરી લીધું? હા, પ્રશાંતે ટૂંકો એકાક્ષરી જવાબ આપ્યો. તેની પાછળનું કારણ એ હતું કે હમણાં તેનું ધ્યાન સામે ટેબલ પર પડેલી ફાઇલમાં હતું અને વિદ્યા સાથેની ફોન પરની વાત ફટાફટ પૂરી થાય તો એ ઝીણવટપૂર્વક એ ફાઇલમાં કાગળિયા જોઈ શકે. તેથી તેણે તરત જવાબ આપ્યો. હા, પણ વિદ્યાએ પ્રશાંતે લંચ કર્યો કે નહીં તે જાણવા માટે ફોન નહોતો કર્યો. તેણે આગળ ચલાવ્યું. અચ્છા સાંભળો, 3 દિવસ પછી મમ્મીની વર્ષગાંઠ છે અને તેમણે કહેવડાવ્યું છે કે તેમની આ વર્ષગાંઠ પર આપણે તેમની સાથે ડિનર માટે જઈએ. માટે તે દિવસે તમે કોઈ મીટિંગ ફિક્સ ન કરી લેતા. જોજો, યાદ રાખજો પાછા, ભૂલી નહીં જતા. વર્ષગાંઠ? કોની વર્ષગાંઠ? મારી મમ્મીની કે તારી મમ્મીની? પ્રશાંત કામમાં ખરેખર એટલો બિઝી હતો કે હમણાં તેને કોની વર્ષગાંઠ આવવાની છે તે યાદ કરવામાં પણ રસ નહોતો. તમારી મમ્મીની? કેવી વાત કરો છો? મારી મમ્મીની વર્ષગાંઠ તો ઓગસ્ટમાં આવે છે. શું તમે પણ સાવ ભૂલકણા છો? વિદ્યાએ સ્ત્રી સહજ ભાવથી કહ્યું. હા, સારું, ચાલ ફોન મૂકું હવે. મારે ખૂબ કામ છે. વિદ્યા, આઈ એમ બિઝી રાઇટ નાઉ. રાત્રે ઘરે આવ ત્યારે વાત કરીએ. વિદ્યાનો જવાબ સાંભળ્યા વગર જ પ્રશાંતે ફોન પટકી દીધો. હમણાં તેને માટે ટેબલ પર રાહ જોઈ રહેલી ફાઇલ વધુ ઇમ્પોર્ટન્ટ હતી. પણ ફોન મૂકી પ્રશાંતે જેવી ફાઇલ હાથમાં પકડી કે મગજમાં એક વિચાર ઝબકી ગયો. આ વર્ષગાંઠ પર ડિનર માટે? કેમ, શું થયું? મમ્મીએ મારી સાથે કંઈ વાત કરવી હશે? એમને પૈસાની જરૂર પડી હશે? ગામનું ઘર અને ખેતીની જમીનના કાગળિયા કરવાના હશે? ભાઈ સાથે તો ફરી પાછી કંઈ બોલાચાલી નહીં થઈ હોય ને? કે પછી વિદ્યા સાથે જ કોઈ વાતે જીભા જોડી? નહીં, પણ હમણાં તો મમ્મી કેટલા વખતથી અહીં રહેવા આવ્યા જ નથી. એટલે વિદ્યા સાથે તો કંઈ નહીં થયું હોય. તો પછી શું થયું હશે? કેમ આ વર્ષગાંઠ પર સ્પેશિયલ ડિનર માટે જવાનું? પ્રશાંતનું મન એક પછી એક કારણ વિચારવા માંડ્યું અને છેલ્લે એક કારણ વધુ લોજિકવાળું લાગ્યું. તે એ કે નક્કી મમ્મીને પૈસાની જરૂર હશે. આમ મહિનાની વચમાં એમને એમ તો કઈ રીતે કહે? એટલે વર્ષગાંઠને બહાને કહેશે કદાચ. પ્રશાંતે આ વિચાર આવતાની સાથે જ કોમ્પ્યુટર પર નેટ બેન્કિંગ ઓપન કરી બેલેન્સ ચેક કરી લીધું અને મનોમન તાળો પણ મેળવી લીધો કે મમ્મીને અગર પૈસાની જરૂર હોય પણ તો કેટલાક પૈસાની હોઈ શકે. જો કે તે માટે પ્રશાંતને કોઈ વાંધો પણ નહોતો. એ આજના બદનામ દીકરાઓ જેવો નહોતો કે જેમને મા બાપ બોજ જેવા લાગતા હોય અને તેમની દેખરેખ કરવી એ વેંઢારવી પડતી જવાબદારી લાગતી હોય. પ્રશાંત સારું કમાતો હતો. એક મલ્ટીનેશનલ કંપનીની હેડ ઓફિસ મુંબઈમાં સિનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો. વિદ્યા પણ પ્રેમાળ પત્ની હતી. તેને માટે પણ સાસુ એટલે એકલા હોય ત્યારે દાઢમાં બોલવા જેવો શબ્દ નહીં પણ તેની પાછળ માં લગાડવું પડે તેવો વાત્સલ્યનો પર્યાય શબ્દ હતો, સાસુમાં. પ્રશાંત રાત્રે ઘરે આવ્યો. દીકરાને હોમવર્ક કરાવી રહેલી વિદ્યાએ પ્રશાંત હાથ મોઢું ધોઈને ફ્રેશ થાય ત્યાં સુધીમાં ડાઇનિંગ ટેબલ પર થાળી તૈયાર કરી દીધી. સોનું, ચાલો બેટા, ડિનર ઇઝ રેડી. જો, પપ્પા પણ આવી ગયા. ચાલો ફટાફટ. વિદ્યાએ પોતાના વહાલા દીકરાને ખાવા માટે તેડાવ્યો. વિદ્યા, પ્રશાંતે ડાઇનિંગ ટેબલ પર બેસતા જ પત્નીને કંઈક પૂછવું હતું. હા, બોલો. વિદ્યા શાક પીરસતા અટકી ગઈ. વિદ્યા, મમ્મીને પૈસાની જરૂર છે? બપોરથી પ્રશાંતના મનમાં જે વાત ઘુમરાઈ રહી હતી તે તેણે પત્નીને પૂછી લીધી. ના, ખબર નહીં, પણ કેમ તમે આમ પૂછો છો? વિદ્યા બોલી. ના, આ તો તે કહ્યું ને કે મમ્મીની આ વખતની વર્ષગાંઠ પર તેમની સાથે ડિનર માટે જવાનું છે તો મને થયું કે કદાચ મમ્મીએ આપણને કંઈ વાત કરવી હશે. ક્યાં તો તેમને પૈસાની જરૂર હશે એટલે જ કદાચ ડિનર પર બોલાવ્યા હોય એમ બને. ઓહ, હશે, કદાચ એવું પણ હોય. પણ સાંભળો, ડિનર પર જઈએ ત્યારે પૈસા તમે જ આપજો હો. મમ્મીને નહીં આપવા દેતા. વિદ્યાએ સોનુના ભીના હાથ લૂછતા કહ્યું. ઓફકોર્સ વિદ્યા, કેવી વાત કરે છે તું? હું વળી મમ્મીને શું કામ ડિનરનું બિલ ચૂકવવા દઉં? એમનો દીકરો આટલું સારું કમાય છે તો પછી એમણે વળી થોડું બિલ ચૂકવવાનું હોય? સવારમાં વહેલા ઉઠીને ટ્રેન પકડવાની હતી. ઓફિસ પહોંચીને એસી કેબિનમાં પુરાઈ જતો પ્રશાંત સૂરજ આથમી જાય ત્યાં સુધી કામમાં પરોવાયેલો રહેતો અને છેલ્લે હાથ નીચેના કર્મચારીઓ પાસે આખા દિવસના કામનું રિપોર્ટિંગ લેવાનું. ઓફિસમાંથી નીકળતા લગભગ રોજ 9 વાગી જતા અને ઘરે પહોંચતા 10 કે 10:30 થઈ જતા. 2 દિવસ આમ ને આમ ક્યાં નીકળી ગયા ખબર પણ નહીં પડી. આજે સવારે ઓફિસ નીકળતી વખતે વિદ્યાએ ફરી યાદ કરાવ્યું. આજે વસઈ જવાનું છે, યાદ છે ને? મમ્મીની વર્ષગાંઠ છે આજે, યાદ છે ને? સારું થયું વિદ્યાએ રિમાઇન્ડ કરાવ્યું, નહીં તો પ્રશાંત તો ખરેખર ભૂલી જ ગયો હોત. હા, સ્યોર.
એક કામ કરશું, હું ઓફિસથી નીકળું એટલે તને ફોન કરી દઈશ. તમે લોકો તૈયાર રહેજો. હું આવું એટલે તરત રવાના થઈ જશું. પ્રશાંત સાંજનું શેડ્યુલ ગોઠવી નીકળી ગયો. આજે સવારમાં વિદ્યાએ મમ્મીની વર્ષગાંઠ યાદ કરાવી એટલે પ્રશાંતને થોડીવાર માટે તેના બાળપણના દિવસો યાદ આવી ગયા. પપ્પા તો નાની ઉંમરમાં જ ચાલી ગયેલા. મમ્મીએ જ તો મહેનત કરીને અમને બંને ભાઈઓને ભણાવ્યા, ગણાવ્યા અને મોટા કર્યા. પપ્પાએ જ તો ઘરમાં એ નિયમ રખાવ્યો હતો કે રાતનું ભોજન બધાએ ભેગા બેસીને જ કરવાનું. છેલ્લા સમયમાં જ્યારે પપ્પાની બીમારી હતી ત્યારે મમ્મીએ અમારી બધાની થાળી પપ્પાના રૂમમાં લઈ જવી પડતી, પણ છતાંય ઘરનો નિયમ એક પણ દિવસ અમે તોડ્યો નહોતો. આજે મમ્મીને શું વાત કરવી હશે? કેમ એમણે આમ ડિનર પર બોલાવ્યા? જતી વખતે થોડા પૈસા સાથે જ લેતો જઈશ, જેથી મમ્મી કહે કે તરત તેમને આપી દઈ શકાય. વિદ્યાને કહેવું પડશે મમ્મીના ડૉક્ટરનો નંબર પણ સાથે લઈ લે. જો કે એ તો વિદ્યાના ફોન બુકમાં છે જ. પ્રશાંત વિચારતો હતો એટલામાં જ તેના મોબાઈલ પર ઓફિસેથી ફોન આવ્યો. સર, આજે બત્રા સાહેબ સાથેની મીટિંગ 11 વાગે હતી. તે અડધો કલાક લેટ કરવા માટે તેમની ઓફિસથી ફોન આવ્યો હતો. તો શું કરું? તમારો કોઈ બીજો શેડ્યુલ નહીં હોય તો ફિક્સ કરી દઉં. તારે જેની સાથે જેટલી મીટિંગ ફિક્સ કરવી હોય એટલી કર સુજેન. બસ એટલું યાદ રાખજે કે આજે 6:15 વાગ્યે હું ઓફિસથી નીકળી જવાનો છું. સાંજના 6 વાગતામાં તો પ્રશાંત પરવારી ગયો. તેણે વિદ્યાને ફોન કર્યો. વિદ્યા, યુ એન્ડ સોનુ ગેટ રેડી. 1-1.25 કલાક જેટલા સમયમાં પ્રશાંત ઘરે આવી ગયો. તેણે ઉતાવળે હાથ મોઢું ધોઈ કપડાં બદલ્યા. ત્યાં સુધીમાં વિદ્યા અને સોનુ કારમાં જઈને બેસી ગયા હતા. મમ્મી પ્રશાંતના વસઈવાળા ઘરમાં પ્રશાંતના નાના ભાઈ સાથે રહેતી હતી. પ્રશાંત પહેલાં ત્યાં જ રહેતો, પણ પછી સિનિયર મેનેજર તરીકે પ્રમોશન મળ્યું અને કંપનીએ એલોટ કરેલો ફ્લેટ એટલે પ્રશાંત કાંદિવલી રહેવા આવી ગયો હતો. 1 કલાકમાં વસઈ પહોંચ્યા તો મમ્મી ત્યાં તૈયાર થઈને બેઠા હતા અને પ્રશાંતની આવવાની જ રાહ જોતા હતા. ભાઈ હજુ ઓફિસથી આવ્યો નહોતો. પ્રશાંત બોલ્યો, ચાલો આપણે નીકળીએ. ભાઈને હું ફોન કરી દઉં છું, એ સીધો જ રેસ્ટોરન્ટ પર આવી જશે. મમ્મીએ વિદ્યા તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. ખબર નહીં વિદ્યાએ મમ્મીને સામે શું ઇશારો કર્યો, પણ તે પછી તે ઊભી થઈ. તરત પ્રશાંત પાસે આવી અને બોલી, ડિનર માટે માત્ર તમારે અને મમ્મીએ જ જવાનું છે. અમે તો અહીં ભાઈ ભાભી સાથે જમવાના છીએ. પ્રશાંતને નવાઈ લાગી. આ શું છે? કેમ વિદ્યા આમ બોલે છે? શું થયું હશે? તેણે તરત વિદ્યાને પૂછ્યું. શું વાત છે વિદ્યા? મને કહે, હું અને મમ્મી ડિનર માટે જઈએ. તમે લોકો અહીં ઘરે જમશો. વાત શું છે? વિદ્યા હળવું હસી અને પ્રશાંતને દરવાજા તરફ ધકેલતા બોલી, અરે બાબા, કોઈ વાત નથી. શું કામ આટલું બધું વિચારો છો? હવે જાઓ ને ભાઈ સાહેબ. ઘરથી ડ્રાઈવ કરી રેસ્ટોરન્ટ સુધી પહોંચતામાં પણ આખા રસ્તે પ્રશાંત એ જ વાતનો તાળો મેળવવામાંથી રહ્યો હતો કે આમ મને અને મમ્મીને એકલા શા માટે ડિનર માટે મોકલ્યા હશે? નક્કી કંઈક તો વાત હોવી જોઈએ, પણ શું વાત હશે? રેસ્ટોરન્ટમાં બેઠા એટલે પ્રશાંતે પૂછ્યું, શું ખાવું છે મમ્મી? મારે તો હવે દાંત છે નહીં દીકરા, કંઈક એવું મંગાવજે જે મારાથી ચોકઠા સાથે ચવાય. પ્રશાંતને ખબર હતી કે મમ્મીને પનીર ભુરજી ખૂબ ભાવે છે. એણે પનીર ભુરજી મંગાવવાનું નક્કી કર્યું. પહેલાં સૂપ લઈશું? તેણે ફરી એની મમ્મીને પૂછ્યું. ચાલશે, મમ્મીએ નેપકિન ખોળા પર પાથરતા કહ્યું. એક્સક્યુઝ મી, એક ટોમેટો સૂપ, એક મંચાવ સૂપ, પનીર ભુરજી એન્ડ 4 ચપાતી પ્લીઝ. તેણે વેઇટરને ઓર્ડર આપ્યો. ઓર્ડર પ્રમાણે મંગાવેલું ખાવાનું આવે ત્યાં લગી રાહ જોતા બેઠેલા પ્રશાંતના મનમાં અવઢવ ચાલતી હતી કે વાતની શરૂઆત કઈ રીતે કરવી. એને લાગતું હતું કે મમ્મીએ કંઈ અગત્યની વાત કહેવી હશે, પણ તેમને કહેતા સંકોચ થતો હશે. તેથી તેણે મનોમન સંવાદ ગોઠવ્યો. હા મમ્મી, બોલો. શું બોલું દીકરા? તું કહે, કેમ છે તું? તારી ઓફિસ, સોનુનું ભણવાનું બધું બરાબર ચાલે છે ને? હા મમ્મી, ખૂબ કામ રહે છે આજકાલ. સોનુનું ભણવાનું તો વિદ્યા જ સંભાળી લે છે, એટલે ચિંતા નથી. હા એ ખરું, વિદ્યા બિચારી આખા દિવસના કામના ઢસરડા સાથે સોનુને ભણાવવાનું અને તારું ટિફિન વગેરે કરતાં થાકી જતી હશે નહીં? મમ્મી એકદમ સહજ ભાવથી વાત કરી જતી હતી, પણ પ્રશાંત રાહ જોઈ રહ્યો હતો કે મમ્મીને સાચે જ આ બધી વાત કરવી છે કે કોઈક બીજી જ વાત હશે. વાત કરતાં કરતાં મમ્મીની નજર ફરી તેમના ખોળામાં તેમણે પાથરેલા નેપકિન પર ગઈ. લાલા, તને યાદ છે? આપણી બાજુવાળા રમામાસીના લગ્ન હતા ત્યારે મેં તને આ જ કલરની ચડ્ડી પહેરાવેલી. તારા પપ્પા મને ઘર ચલાવવા દર મહિને જે પૈસા આપતા તેમાંથી 4 મહિના લગી થોડા થોડા કરીને મેં જે પૈસા બચાવેલા તેમાંથી હું તારે માટે એ ચડ્ડી લાવેલી અને તે અડધા જ કલાકમાં તે ચડ્ડી લગ્નમાં ધમાલ કરવામાં ફાડી નાખેલી. ઓહ, નક્કી મમ્મીને પૈસાની જ જરૂર છે. પ્રશાંતને જાણે ધીમે ધીમે વાતનો તાળો મળી રહ્યો હતો. હા મમ્મી, મને થોડું થોડું યાદ છે. તેણે કહ્યું, તું અને રસેશ કેટલી ધમાલ કરતા બાપા. થાકી જતી હું તો. તારા પપ્પાને તો પાછું કંઈ કહેવાય જ નહીં. એમને ગુસ્સો તો તને ખબર હતી ને કેવો હતો. મમ્મી બોલ્યે જતી હતી.
તેમની એક પછી એક વાત પ્રશાંતને તેના બાળપણના દિવસો તરફ પાછો ધકેલી રહી હતી. ધીમે ધીમે કરતાં પ્રશાંત અને તેના નાના ભાઈ રસેશના બાળપણની અનેક સ્મૃતિઓ આજે ફરી તાજી થવા માંડી. પ્રશાંત 3 દિવસથી મનમાં જે વિચાર કરતો હતો તે બધી વાત તો ક્યારની બાજુ પર રહી ગઈ. મમ્મી, તને યાદ છે મહેતા અંકલ? તેમના ઘરના ઓટલા પાસે જ અમે લખોટી રમતા. બપોર પડે એને કેવા બરાડા પાડતા. પ્રશાંત બોલ્યો, જાણે મહેતા અંકલના ઓટલે જ પહોંચી ગયો હોય. ચાલો જાવ અહીંથી, આખી બપોર માથે કટકટ કર્યા કરો છો તે. મમ્મી બોલી, જાણે હમણાં મહેતા અંકલ જ બોલી રહ્યા હોય તેમ, અને બંને હસી પડ્યા. વાત વાતમાં રોજ 3 ચપાતી ખાતો પ્રશાંત 5 ચપાતી ક્યારે પેટમાં ઉતારી ગયો તે પણ ખબર નહીં પડી. મમ્મીએ વિતાવેલા એ સંઘર્ષના દિવસો. 1 વર્ષ પ્રશાંતની સ્કૂલની ફી નહોતી ભરાઈ અને ટીચરે તેને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારે કેવો તે રડતો રડતો ઘરે આવ્યો હતો. તે વાતથી લઈને એક દિવસ નાની અમથી ફરિયાદને કારણે જ્યારે પપ્પાએ તેને ખૂબ માર્યો હતો, ત્યારે કેવા મા દીકરા બંને આખી રાત રડ્યા હતા. ત્યાં સુધીની વાત આજે પનીર ભુરજી અને ચપાતી સાથે વાગોળાઈ ગઈ. વાતમાં ને વાતમાં 1.5 કલાક ક્યાં પસાર થઈ ગયો ખબર પણ નહીં પડી. રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ફરી ઘર તરફ જતા રસ્તે ઊભેલા મટકા કુલ્ફીવાળાને જોઈ મમ્મી બોલ્યા, લાલા, મલાઈ કુલ્ફી ખાઈશું? પ્રશાંતે તરત કારને બ્રેક મારી રસ્તાની બાજુમાં લીધી. કારનું એન્જિન બંધ કરી કુલ્ફીવાળા સુધી જતામાં તો પ્રશાંતને તે દિવસ યાદ આવી ગયો જ્યારે મહિનાની આખર તારીખ હતી અને તેણે મમ્મી સામે મટકા કુલ્ફી ખાવા માટેની જીદ પકડી હતી. મમ્મી બિચારી લાચાર હતી, કારણ કે મહિનાનો એ છેલ્લો દિવસ હતો અને તેનાથી તેના લાલાને એકમાત્ર મટકા કુલ્ફી ખવડાવી શકાય તેટલા પણ પૈસા બચ્યા નહોતા. પ્રશાંતને ખબર નહોતી કે મમ્મીને હજુ પણ તે દિવસ યાદ હશે. તેમણે પ્રશાંતને કહ્યું, લાલા, કુલ્ફીના પૈસા હું આપીશ હં. પ્રશાંતની આંખમાં જળજળિયા આવી ગયા. હવે એને અહેસાસ થયો કે મમ્મી મને કેમ મળવા માંગતી હતી. વૃદ્ધ માતા પિતાની જરૂરિયાત ફક્ત પૈસા કે આશરો આપવો જ નથી. ક્યારેક એમને ફક્ત આપણો થોડોક સમય જોઈતો હોય છે, જેમાં તેઓ સંતાન સાથે વિતાવેલી પળો ફરીથી જીવી શકે. ઘરે પહોંચી મમ્મી રસેશ અને ભાભીને આવજો કહી પ્રશાંત, વિદ્યા અને સોનુ કારમાં ગોઠવાયા. વસઈથી કાંદિવલી સુધીના રસ્તે પ્રશાંતે એક પણ શબ્દની વિદ્યા સાથે વાત નહીં કરી. મોડું થઈ ગયું હતું એટલે સોનુ તો ક્યારનો પાછલી સીટ પર સૂઈ ગયો હતો. કાંદિવલીનું ઘર નજીક આવ્યું અને પ્રશાંતે અચાનક કાર રસ્તાની એક તરફ થંભાવી અને વિદ્યાને ભેટી પડ્યો. રડમસ અવાજે તેણે કહ્યું, થેન્ક યુ વિદ્યા, ધીસ ઇઝ અ બેસ્ટ ઇવનિંગ ઇન માય લાઈફ. મમ્મીની બર્થડે પર મને દુનિયાની સૌથી સુંદર એવી આજની આ સાંજ ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાને લાગ્યું કે હમણાં આ તેનો ખભો જે ભીંજાઈ રહ્યો છે તે કદાચ લાલાની મમ્મીનો ખભો છે, અને તરત વિદ્યા પત્ની મટી એક મા બની ગઈ અને તેણે પ્રશાંતને માથે હાથ ફેરવવા માંડ્યો.